तो मित्रों आज આપણે વાત કરવાના છે બીજલભાઈ ગુજરાતી બ્લોગ્સ 1,40,000 સબસ્ક્રાઇબ છે અને એમને સિલ્વર પ્લે બટન પણ મળી ગયું છે અને આજે આ ચેનલના માધ્યમથી તમને આપણે એ શીખવાનું છે કે આપણે ઘણી વખત એવું વિચારતા હોય છે કે લોંગ વિડિયોની અંદર જ આપણને વ્યૂઝ મળે છે અને શોર્ટ વિડિયોની અંદર વ્યૂઝ નહીં મળે। તો આ એક એવી ચેનલ છે કે જેની અંદર શોર્ટ અને લોંગ બંને વિડિયો અપલોડ કરવામાં આવે છે અને બધા વિડિયો કમ્પ્લીટલી ચાલી રહ્યા છે। તમે જોઈ શકો છો બિંદાસથી અને તમે એકવાર મુલાકાત પણ 100% લેજો। હવે એમની ચેનલની અંદર સબસ્ક્રાઇબ છે મિત્રો 1,40,000 અને વિડિયો અપલોડ કર્યા છે 1900 આસપાસ, એટલે કે મતલબ શોર્ટ અને લોંગ। અને મિત્રો તમને ખબર છે કે બીજલભાઈ ગુજરાતી બ્લોગ્સ ફેમસ એક ચેનલ છે અને ખૂબ જ સારા વિડિયો ઇતિહાસિકને લગતા વિડિયો બનાવે છે, જાણવા લાયક વિડિયો હોય છે। અને જે શોર્ટ વિડિયો છે આ એક વિડિયો એટલા માટે બનાવ્યો છે કે જે આપણા સબસ્ક્રાઇબ મિત્રોને મેં ઘણી વખત કીધેલું છે લોંગ વિડિયો ચાલશે કે શોર્ટ વિડિયો ચાલશે, પણ આ એક ચેનલ એવી છે કે જેની અંદર લોંગ અને શોર્ટ બંને વિડિયો ચાલે છે। પણ કયા કારણે ચાલે છે એની સંપૂર્ણ માહિતી તમને વિડિયોની અંદર મિત્રો આપવાનો છું। વિડિયોની અંદર મિત્રો ખાસ બને રહેજો અને ચેનલની અંદર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને YouTube એડિટિંગને લગતા મટીરિયલ માટે ટેલિગ્રામની લિંક આપણા વિડિયોની નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર, તો ખાસ ફોલો કરજો, દરેક મટીરિયલ તમને મળી રહેશે। તો મિત્રો મેન પોઈન્ટ છે મિત્રો આ ચેનલ બીજલભાઈ ગુજરાતી વ્લોગ્સ ચેનલ આપણી ખુદની મોનોટાઇઝ કરેલી છે, લિસ્ટમાં જોઈ લેજો, તમને જાણવા પણ મળી રહેશે। અને મેન પોઈન્ટ એ છે કે આ ચેનલ મોનોટાઇઝ કરવાની અંદર છે ને અમે બંને ઘણા બધા હેરાન થયા હતા મિત્રો, અમને એડસનની અંદર પ્રોબ્લેમ થોડીક આવી હતી એના કારણે, અને મોનોટાઇઝ કમ્પ્લીટ થઈ ગઈ, ઘણો સમય લાગ્યો હતો પણ મોનોટાઇઝ કમ્પ્લીટ થઈ ગઈ હતી અને કમ્પ્લીટ પેમેન્ટ પણ અત્યારે દર મહિને આવે છે, બહુ સારા। હવે મેન પોઈન્ટ એ છે કે પહેલી વાત તો કે બીજલભાઈ એમની જે ભાષાની અંદર જે વિડીયો બનાવે છે એ દરેક લોકોને ગમે ને એવા વિડીયો બનાવે છે। અને કોઈ પણ જગ્યાએ શૂટિંગ કરતા હોય ને તો એમની ભાષા કેવી છે મિત્રો, કહેવત છે કે કોઈ પણ સાહિત્ય ચાલતું હોય ને સાહિત્યનું મિત્રો કઈ ટાઈપ બોલવાનું હોય એ ટાઈપનું બીજલભાઈનું બોલવાની ભાષા એ ટાઈપની છે, એટલે દરેક લોકોને ગમે। કોઈ પણ જગ્યાએ વિડીયો બનાવતા હોય ને તો એમની બોલવાની ભાષા, અને સોશિયલ મીડિયાની અંદર આવવા માટે પહેલી વાત તો છે ને જરાય પણ તમને શરમ ના આવે, બોલવામાં થોડું પણ તમારે અચકાવાનું ના જોઈએ, તો મિત્રો તમારા વિડીયો 100% ચાલે છે। અને બીજલભાઈને મિત્રો કોઈ પણ જગ્યાએ જવું હોય બોલવું હોય ને તો હવે સોશિયલ મીડિયાની અંદર આવી ગયા છે અને એમની વિડીયોની અંદર ગમે તે જગ્યાએ બોલવું હોય ને તો એ અચકાતા નથી। અને મેઇન પોઈન્ટ આપણે એ છે કે શોર્ટ અને લોંગમાં બંનેમાં વ્યૂઝ કઈ રીતે મળે છે। તો મિત્રો ઘણી વખત કેવું બને છે મિત્રો કે આપણે શોર્ટ વિડીયો મૂકતા હોય ને લોંગ વિડીયો મૂકતા હોય ને તો લોંગ વિડીયોની અંદર આપણને ઓછા વ્યૂઝ મળે ને શોર્ટ વિડીયોની અંદર વ્યૂઝ વધારે મળે, એટલે બધા ઘણા એવા સબસ્ક્રાઇબ મિત્રો છે ને લોંગ વિડીયોને બંધ કરી દે છે અને શોર્ટ વિડીયો અપલોડ કરવા માંડે છે। અરે તમે સમજી લો મિત્રો કે હું ડેલી અત્યારે હાલની અંદર આપણો ટેકનિકલના રોજ વિડીયો લોંગ બનાવું છું, પણ કદાચ હું શોર્ટ વિડીયો મૂકું અને શોર્ટ વિડીયો મારો 1 લાખ ઉપર જતો રહે એટલે હું છે ને લોંગ વિડીયો અપલોડ કરવાનું છે ને બંધ કરી દઉં છું। મોટામાં મોટી પ્રોબ્લેમ જ અહીં છે મિત્રો, એટલે આ તમારી મોટામાં મોટી ભૂલ છે। એટલે મિત્રો ખાસ વિનંતી છે કે વિડીયો ગમે તે અપલોડ કરો, સરખા જ અપલોડ કરવાના છે, એની અંદર કોઈ ફેરફાર કરવાનો નથી। તમે શોર્ટ કે લોંગ બંને એક જ સાથે અપલોડ કરતા જ રહેવાનું છે, એવું નથી કે તમારા વિડીયો નથી ચાલવાના, નહીં ચાલવાના છે। કન્ટેન્ટ તમારું ખુદનું હોવું જોઈએ, કારણ કે તમે જે વિડીયો અપલોડ, કારણ કે ન્યૂઝની ચેનલ છે તો જે તમે શોર્ટ વિડીયો બનાવો છે ને એ ન્યૂઝનો જ હોવો જોઈએ। કહેવાનો મતલબ એ છે તમે વ્લોગ બનાવો છો તો આપણો લોંગ વિડીયો વ્લોગનો છે તો એ જે શોર્ટ વિડીયો બનાવો ને એ પણ વ્લોગનો જ હોવો જોઈએ। હવે મોટી પ્રોબ્લેમ ક્યાં આવે છે કે હું ટેકનિકલનો વિડીયો બનાવું છું, મેં પહેલાં તમને ખબર છે ને ઘણી વખત મોટિવેશન એની અંદર લેખિતમાં અપલોડ કરી હતી, સ્ટોરી ટાઈપના વિડીયો શોર્ટ બનાવેલા છે આપણી આ ચેનલની અંદર, તમે જોઈ લીધો બરાબર, અને એની અંદર વ્યૂઝ પણ સારા મળતા હતા મિત્રો। પણ કહેવાનો મતલબ કે જે એ વિડીયો ચાલવા મળ્યા હતા તો મારા લોંગ વિડીયો બંધ થઈ ગયા હતા, કારણ કે હવે મોટિવેશનના જે લેખિતમાં સ્ટોરી ટાઈપના વિડીયો બનાવતો હતો શોર્ટ એ અને આપણા ટેકનિકલના વિડીયો બંનેનું કન્ટેન્ટ મિત્રો તમે ખુદ વિચારી લો કે અલગ પડે કે ના પડે। એટલે મેં કદાચ યુટ્યુબ રિલેટેડના શોર્ટ વિડીયો બનાવું છું તો બંને ચાલે છે, નથી ચાલવાનું એવું નહીં, પણ તમે વિડીયો અલગ અપલોડ કરો છો તો એ મિત્રો વિડીયો આપણો નહીં ચાલે। જેવી રીતે બીજલભાઈ એક વ્લોગિંગ માટે અલગ અલગ સ્થળે ઐતિહાસિક વિડીયો બનાવે છે અને જે પણ જગ્યાએ જાય ને તો એ જ વિડીયો એ જ ટાઈપનો શોર્ટ પણ બનાવી લે છે, તો એના કારણે એમને વધારે વ્યૂઝ મળે છે મિત્રો। એટલે આપણે ઘણા બધા વિડીયોમાં કહીએ છીએ કે શોર્ટ અને લોંગ એક સાથે નહીં ચાલે, પણ ભૂલ આપણી પણ છે મિત્રો। જેવી રીતે શોર્ટ વિડીયો અપલોડ કરો છો, લોંગ વિડીયો અપલોડ કરો, લોંગ વિડીયોનો કટ એવી રીતે શોર્ટ વિડીયોનો કટ એ જ જગ્યાએથી તમારે બનાવી લેવાનો છે, અલગ કન્ટેન્ટ ઉપર બનાવવાનો
નથી. તો આ વિડીયોથી મિત્રો ઘણું બધું આપણને એ શીખવા મળે કે તમે શોર્ટ અને લોંગ બંને ચાલવાના છે. તમે કોઈ પણ ન્યૂઝની ચેનલ જુઓ સમાચારની, તો એની અંદર જે ન્યૂઝની જગ્યાએ જેનો શોર્ટ વિડીયો હશે ને એ માત્ર ન્યૂઝનો જ હશે. એટલે એવી રીતે તમે અલગ અલગ જો કન્ટેન્ટના વિડીયો અપલોડ કરો છો, જે લોંગે અલગ હોય અને શોર્ટે અલગ હોય, તો તમારા વિડીયો નહીં ચાલે. બાકી બંને એક જ કન્ટેન્ટના વિડીયો હશે તો 100% બંને વિડીયો તમારા ચાલશે. પણ હા, જે તમારો શોર્ટ વિડીયો ચાલે છે એટલો લોંગ વિડીયો તો નહીં જ ચાલે. અમુક જ વિડીયો મિત્રો 1 મહિનાની અંદર કોઈક જ વિડીયો આપણો વાયરલ થાય તો તમને ખબર જ છે 1-2 વિડીયો દ્વારા. બાકી શોર્ટ તો મિત્રો એની અંદર છે ને વધારે જ વ્યૂઝ મળવાના છે. બાકી એની દ્રષ્ટિએ તમે જુઓ ને તો બંનેમાં સરખા વ્યૂઝ ના મળે. તો આ માહિતી તમને કેવી લાગી મિત્રો કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને એકવાર બીજલભાઈ વ્લોગની ચેનલની મુલાકાત 100% લેજો. બીજલભાઈ ગુજરાતી વ્લોગ્સ. તમને એની અંદર જો એવું કન્ટેન્ટ તમને મળે છે કે આવા વિડીયો આપણે બનાવી શકીએ, તો એકવાર એટલા માટે મુલાકાત લેજો કે જે એ વિડીયો બનાવે છે બીજલભાઈ, તો એવું કન્ટેન્ટ તમારી પાસે હોય તો બિંદાસથી બનાવજો. લાખોમાં વ્યૂઝ તમને પણ મિત્રો મળશે જેવી રીતે બીજલભાઈને મળી રહ્યા છે. તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. ટેકનિકલ જય ગોગાને.